મોટા સમાચાર આગાહીને લઈને કરીશું, જ્યાં વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે। જી હા, 19 અને 21મી જુલાઈની વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે। 2 દિવસ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે। 9 થી 11 ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઈ છે। તો આપ જો ઓગસ્ટની શરૂઆતમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। વરસાદને લઈને અંબાલાલ પટેલની આ મોટી આગાહી, જ્યાં 19 થી 21મી જુલાઈની વચ્ચે વરસાદી ઝાપટા થશે, સાથે સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ થઈ શકે છે, તે પ્રકારની આગાહી કરવામાં આવી છે। 22 થી 30માં એક વરસાદી વહન આવી રહ્યું છે અને ગ્રહોના જળદાયક નક્ષત્રના યોગો હોતા તારીખ 27 થી 30 જુલાઈમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે। ઓગસ્ટમાં ચતુર્ગ્રહી યોગના કારણે પણ સારો વરસાદ થવાની શક્યતા છે, પરંતુ હમણાં તારીખ 22 જુલાઈથી 30 જુલાઈમાં મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદ, ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। સાબરકાંઠા અરવલ્લીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દ્વારકાના ભાગમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પોરબંદરના ભાગોમાં વધુ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। જામનગરના ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે।